ભાઈ બરાબર જરા એક મિનિટ ભાઈ આપણે અહીંયા મહેરબાની કરીને સ્ટેજ પરથી દૂર થઈ જાઓ ખોટું કોઈ લગાવશો નહીં આપણા મહેમાન છે અને એમનું મન જળવાવું જોઈએ દોસ્તો મહેરબાની કરીને દૂર થઈ જાઓ લોક જોઈ શકે અને સાંભળી શકે ભાઈ આ એન્ડેવર લઈ લો સાઈડ પર મૂકી દો ગાડી કરી લે ભાઈ રસ્તો ખાલી કરો બીજા શાંતિથી સાંભળજો ભાઈ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને આપણે ગયા વર્ષે જે નેત્રંગ ખાતે ભગવાન બિરસા મુંડાના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું એની પહેલી વાર્ષિક તિથિના ભાગરૂપે આજે નેત્રંગ ખાતે પધારેલા આદિવાસી સમાજના તમામ પદાધિકારીઓ વડીલો આગેવાનો યુવાનો માતા બહેનો બેન પાર્ટીના કલાકારો પ્રેસ મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે સવારથી આપણી બધાની વ્યવસ્થામાં ઉભેલા તમામ પોલીસ અધિકારીઓને આજના મંચ પરથી જય આદિવાસી જય જોહાર જય ભીમ પ્રદેશ જય જોહાર ભગવાન બિરસા મુંડા આજથી 150 વર્ષ પહેલા ધરતી પર ઝારખંડના રાંચીના ખૂંટી ગામે એમનો જન્મ થયો મુંડા પરિવારમાં એમનો જન્મ થયા બાદ માત્ર ખૂબ નાની ઉંમરમાં લગભગ 19 થી 20 વર્ષની ઉંમરમાં એમણે અંગ્રેજોની શાસનને લલકાર્યા અંગ્રેજી હુકુમત સામે એમણે જંગ પોકાર્યો અને એ જંગમાં તમે વિચાર કરો તે જમાનામાં રેડિયો નહોતા ટીવી નહોતા મોબાઈલ નહોતા દારૂ ગોળા કે બંદૂક નહોતી છતાં અંગ્રેજ શાસનને બિરસા મુંડાએ લલકાર્યો અને પાણી યાદ દવડાય દીધું એ આપણા બિરસા મુંડા ભગવાન હતા આજે ભગવાન બિરસા મુંડાને ધરતી આબાનું બિરુદ મળ્યું છે ધરતી આબા એટલે ધરતીના પિતા આ બિરસા મુંડાએ સંગઠન કર્યું જે અંગ્રેજ હુકુમત દ્વારા આદિવાસી વિસ્તારોમાં જમીનો પચાવી પાડવામાં આવી કર વસૂલ કરવામાં આવ્યા એની સામે એમણે જાહેર એલાન કર્યું એમણે લોકોને એક સૂત્ર આપ્યું કે રાણીનું રાજ જશે અને આપણું રાજ આવશે તે વખતે ઇંગ્લેન્ડની રાણીનું રાજ આપણા દેશ પર હતું અને બિરસા મુંડાએ કીધું રાણીનું રાજ જશે આપણું રાજ આવશે અબુમા દેશમ અબુમા રાજ આપણા દેશમાં આપણું રાજ એ સ્વાયત્ત રાજ લેવા માટે બિરસા મુંડાએ ઉલ ગુલામ જિંદાબાદના નારા સાથે યુદ્ધ છેડી દીધું મિત્રો તમે વિચાર કરો 19 વર્ષનો યુવાન દુનિયાની અડધી વસ્તી પર રાજ કરનારી અંગ્રેજી હુકુમત સામે લડ્યો એની સામે હજારો તીર ધનુષધારી સૈનિકો ઉભા થયા 1895માં એમને અંગ્રેજી હુકુમતે મિલિટરી બોલાવીને એરેસ્ટ કરવામાં આવ્યા મિત્રો તે વખતે અંગ્રેજી હુકુમતે બિરસા મુંડાની માહિતી આપનારને 500 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું તે જમાનાના 500 રૂપિયા એટલે આજના 5 કરોડ રૂપિયા થાય છતાં બિરસા મુંડાએ પાછી પાની નહીં કરી એમને જેલ હવાલે કરવામાં આવ્યા એમને જેલ હવાલે કરવા દરમિયાન ત્યાંના જનરલ ડાયરે કીધું કે આ બિરસા મુંડાને એવી સખત સજા થવી જોઈએ એને એવી સબક શીખાવો કે બિરસા મુંડાની હાલત જોઈને બીજા કોઈ આ વિસ્તારમાંથી અંગ્રેજી હુકુમત સામે માથું નહીં ઉચકે જ્યારે બિરસા મુંડાને સાંકળોમાં જંજીરોમાં લઈને કોર્ટ તરફ અંગ્રેજી હુકુમતના સૈનિકો જઈ રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી કે વિસ્તારના લોકોને કે આજે બિરસા મુંડાને રોડ પરેડ કરાવીને કોર્ટમાં લઈ જવાના છે ત્યારે તે જમાનામાં કોઈ પણ સંદેશા વ્યવહાર વગર હજારો લોકો રોડ પર ઉમટી પડ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું કે બિરસા મુંડાને આપણે આ રીતના સખત સજા કરીને દાખલો બેસાડીએ તેની સામે હજારો લોકો ઉમટી પડ્યા ત્યારે બિરસા મુંડાના ચહેરા પર સ્મિત હતો એમને ખુશી હતી કે આજે હજારો લોકો અમારા સંઘથી જાગેલા છે અમે મરી પણ જઈશું પણ અમે જીવનો પરવાહ કરીશું નહીં આદિવાસી માટે લડતા રહીએ બિરસા મુંડા આજે અમર રહી ગયા છે
વર્ષે જેલમાંથી છૂટ્યા, ફરી બિરસા મુંડા ઉલ ગુલામ જિંદાબાદના નારા સાથે એમણે લડત ચાલુ કરી. ત્યારે ત્યાંની હિલ ઘાટી પર એમની આવી જાહેર સભા હતી. એ જાહેર સભામાં અંગ્રેજી હુકુમતે ચારો તરફથી ઘેરી લીધા, ગોળીબાર કર્યો અને ગોળીબારના અંતે 400 થી વધારે લોકો ઓન ધી સ્પોટ ત્યાં મરી ગયા અને કેટલાક યોદ્ધાઓ ઘાયલ હતા, એમને પહાડોથી નીચે ફેંકી દેવામાં આવ્યા, કેટલાક લોકોને જીવિત કાઢી દેવામાં આવ્યા. છતાં બિરસા મુંડા ડર્યા નહીં અને અંગ્રેજો સામે લડતા રહ્યા અને બિરસા મુંડાને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યા. 3 માર્ચ 1900 રોજ બિરસા મુંડાની ધરપકડ કરવામાં આવી. 3 મહિના અંગ્રેજી શાસનની એવી જેલમાં એમને રાખવામાં આવ્યા કે ત્યાં કોઈને મળવા આવ્યું નહીં, કોઈને મળવાની અનુમતિ નહીં. અને 3 મહિના બાદ એટલે કે 9 જૂનના રોજ બિરસા મુંડાના મોતના સમાચાર આવ્યા. ત્યારે બિરસા મુંડાને શંકાસ્પદ રીતે મોત એમનું જાહેર કર્યું. ત્યારે બિરસા મુંડાની લડત હતી કે જમીનો આદિવાસીઓની બચાવવાની, જળ જંગલ જમીન પરના અધિકારો અબાધિત રાખવાના. એ બિરસા મુંડાને લીધે આજે પણ આપણે આપણી જમીનો મેળવી શક્યા છે અને બચાવી શક્યા છે. સાથીઓ, આપણે સમાજમાંથી આવીએ છીએ જેનો ઇતિહાસ ગૌરવશાળી છે. એ બિરસા મુંડા ભગવાન હોય, કે તિલકા મારી હોય, ગુરુ ગોવિંદ ગીરી હોય, કે આઝાદીની લડત આપવાનું યોગદાન આપ્યું, સુવિધાઓ છોડી અને દેશ માટે લડ્યા, આપણા સમાજ માટે લડ્યા. આજે આઝાદીમાં પણ તમે જોઈ લો, આઝાદીમાં આપણો આટલો મોટો સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. જ્યારે આ વિસ્તાર મોટા ડેમવાના હતા ત્યારે આદિવાસીઓએ પોતાની જમીનો આપી છે. જ્યારે આ વિસ્તારમાં નેશનલ હાઈવે નીકળવાના હતા ત્યારે આદિવાસીઓએ જમીન આપી છે. આ વિસ્તારમાં ટ્રેનો નીકળવાની હતી, બુલેટ ટ્રેન, રેલવે નીકળવાના હતા, એમાં આપણા આદિવાસીઓએ જમીનો આપી. નહેરોમાં, પેન્શન લાઈનોમાં જમીનો આપી. પણ આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા સમાજ માટે આજે ભેદભાવ રાખવામાં આવે છે. આજે પણ અમારો સમાજ શિક્ષકોની માંગણી માટે આંદોલન કરે છે, સારી શાળા માટે આંદોલન કરે છે, પીવાના પાણી માટે આંદોલન કરે છે, સિંચાઈના પાણી માટે આંદોલન કરે છે. એટલા માટે આ સરકારોને અમે કહીએ છીએ, અગર આ સરકારો આદિવાસીઓની વિકાસ કરવા નથી માંગતી તો આવનાર દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમે ભીલ પ્રદેશ બનાવીને તો જે અમારો ભીલ પ્રદેશ હતો એને વિભાજિત કરવામાં આવ્યો. આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એ ભીલ પ્રદેશને અમે ફરી ભેગો કરીશું. આજે પણ અમારા રીત રિવાજો, અમારી જન્મની વિધિ, અમારી લગ્નની વિધિ, અમારી મરણની વિધિ સરખી છે. આજે પણ અમારા રીત રિવાજો સાચા છે. આજે પણ અમારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે રોટી બેટીનો વ્યવહાર છે. આજે પણ અમારી બોલી, ભાષા અને પહેરવેશ સાચા સરખા છે. ત્યારે મિત્રો, આવનારા દિવસોમાં જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આદિવાસીઓનો આપણે વિકાસ કરી લઈશું. આપણી પાસે જળ છે, જંગલ છે, જમીનો છે, નર્મદાનું પાણી છે, નર્મદાની વીજળી છે, કાકરાપારની વીજળી છે, ઝઘડિયા રાજ પાર્ટી, જીઆઈડીસી, જીએમડીસી જેમાં લિગ્નાઇટ કોલસો નીકળે છે. છોટા ઉદેપુરમાં આપણી રેતીની ખાણો છે, આમા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે. આટલી બધી રોયલ્ટી આપણે સરકારમાં આપીએ છીએ અને આજે પણ અમારો સમાજ શિક્ષક મૂકી આપો, ડોક્ટર મૂકી આપો, શાળા બનાવી આપો, રોડ બનાવી આપો, લાઇટ આપો, પાણી આપો, લડેંગે જીતેંગે, સરકાર મુર્દાબાદ જિંદાબાદ. તો આજે પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરવાના છે. આગળ પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહેવાનું છે. જિંદાબાદ મુર્દાબાદમાં આપણા બાપ દાદાઓ જતા રહ્યા, હવે આપણે જિંદાબાદ કરવાનું થતું નથી. એટલા માટે કાલેજાનો વારો હતો, માલ સામોટનો વારો આવશે, આવનાર દિવસમાં વાલિયાનો વારો આવશે, ઝઘડિયાનો વારો આવશે.
આપણે પાર્ટીઓમાં લડાઈએ છીએ, આપણે ધર્મ સંપ્રદાયોમાં લડાઈએ છીએ, આપણે સંગઠનોમાં લડાઈએ છીએ, ત્યારે આ લોકો આપણો ગેરલાભ ઉઠાવીને આપણને વિભાજિત કરો અને રાજ કરોની નીતિ સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે મિત્રો એ થવાની જરૂર છે. મારા યુવાન મિત્રોને પણ હું આગ્રહ છું, તમારી શક્તિનો ઉપયોગ, તમારી યુવા શક્તિનો ઉપયોગ તમારી કેરિયર બનાવવા માટે કરો. તમે સારી બાઈક મા બાપ પર લઈ માંગો છો, દૂર સુધી રેસિંગ કરવા જાઓ છો, પાર્ટીઓ કરવા જાઓ છો, આ તમારો સમય ભણવાનો છે. એકવાર ભણી કેરિયર બનાવી લો, પછી યાત્રાઓ કરજો. અને આવી રીતના તમારું જીવન, તમારું યુવાન, તમારી ઉંમરનો સમય તમે નાચવા કૂદવામાં કાઢી નાખશો, આપણા સમાજનો ઉદ્ધારવાનો. બેન પાર્ટી વાળા મિત્રોને પણ મારે આજે વિનંતી કરવાની છે. બેન પાર્ટી વાળા પણ જેને મન ફાવે તેમ 1.5 લાખ, 1,20,000, 1,30,000 બેન પાર્ટી વાળા મિત્રોને પણ, યુનિયનને પણ હું કહેવા માંગુ છું, તમારા ડીજે સાઉન્ડ ઓછા કરી દેજો, તમારો સ્ટાફ ઓછા કરી દેજો, તમારા કલાકાર ઓછા કરી દેજો અને તમારા ભાવ પણ ઓછા કરી દેજો. નહીં તો આવનાર દિવસોમાં આ વિસ્તારોમાં બેન્ડ પાર્ટીઓનો અમે બહિષ્કાર કરીશું, કોઈને બોલાવીએ નહીં. મારા નોકરી કરતા કર્મચારીઓને પણ વિનંતી કરું છું, તમે આદિવાસીના દાખલા પર તમે ભણ્યા છો, તમને આદિવાસીના દાખલા પર નોકરી મળી છે, ત્યારે તમારા ભાઈ બહેનના દીકરા દીકરી શું ભણે છે, એની ફી ભરાય છે કે કેમ, આપણા સમાજની જાગૃતિ માટે કેમ તમે યોગદાન નથી આપતા? તમને પણ મારે બે હાથ જોડીને વિનંતી છે, તમે પણ યોગદાન આપો અને તમે પણ બધાને આગળ લાવવામાં મદદરૂપ થાઓ. કોઈનાથી ડરવાની જરૂર નથી. આપણે બધા એક હોઈશું તો કોઈના બાપની તાકાત નથી કે તમને અમને કોઈ દબાવી શકે. ત્યારે મિત્રો આજના મંચ પરથી કહીએ છીએ, ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ ગૌરવશાળી છે, આપણા પૂર્વજોનો ઇતિહાસ ગૌરવશાળી છે અને ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ. કેટલી વાર સુધી લડેંગે જીતેંગે કરતા રહીશું. એટલે મારા યુવાનો, તમારો ભણવાનો સમય છે, તમે ખૂબ સારું ભણો, તમારું કેરિયર બનાવો, એવી જ આપ સૌને વિનંતી કરું છું. મારા વડીલ મિત્રોને પણ ખાસ અપીલ કરું છું. કેટલાક યુવાનો નાચે કૂદે, પાર્ટીઓ કરે, ચારધામની યાત્રાઓમાં 15 દાડા પદયાત્રા કરે, જુગાર રમે, દારૂ પી, તો એ વડીલોની તમારી ને અમારી જવાબદારી છે આપણા યુવાનોને શિક્ષા આપવાની. ઉભા રાખો એ લોકોને રોડ પર, જ્યાં મળે ત્યાં પકડો એ લોકોને, ઉપેશ કરા